મહિપતસિંહ એક ગરીબ વિદ્યાર્થીઓ માટેનું સંકુલ ખોલે છે ખંભાતમાં, એવું જાણ્યું, સારી વસ્તુ કહેવાય. પણ એણે રાજનેતાઓને ચેલેન્જ ફેંકી છે, ચિરાગભાઈ પટેલને બધાને ચેલેન્જ ફેંકી છે. ખરેખર પણ ચિરાગ પટેલને મુશ્કેલી ક્યારે પડે કે જ્યારે કોઈ પોતાના જ માણસો જે હોય એમને વળગી રહેલા માણસો હોય, અમુક ખુશામતિયા હોય તો એ લોકો ચિરાગ પટેલને નુકસાન પહોંચાડી શકે છે. અગાઉ જ્યારે ચૂંટણીઓમાં બે વખતે ઊભા રહ્યા ને ત્યારે એ વખતે મેં પણ એમને ચેતવેલા અને અત્યારે પણ ચેતવું છું કે કેટલાક માણસો મને એમ કહેતા હતા કે વિશ્વાનંદજી ચિરાગ પટેલનો સંગ ના કરાય અને તમે વોટ અમારા માણસોને આપો, અમને આપો, એવું કહેતા હતા. પણ અત્યારે એના એ જ લોકો ચિરાગ પટેલની પાછળ પડેલા છે અને એમની પાસે બેસે છે. એટલે કયા માણસોનો વિશ્વાસ કરવો કે ના કરવો એ તો હું નક્કી કરી શકું છું, પણ ચિરાગ પટેલને હું ચેતવું છું કારણ કે હું જમાનાનો ખાધેલ સાચું છું. એટલે ચિરાગ પટેલ કમસે કમ મારા કામમાં આવે એવી ઈચ્છા તો હું રાખું. પણ અને આ બધા એક થઈ જાય ને એકબીજાને ભેટે ખરા, પણ હું ચિરાગ પટેલનો હિતેચ્છુ છું એટલે હું કંઈક વાત કરું છું. એટલે ચિરાગ પટેલ સજાગ થઈ જાય અને કમસે કમ અમારા જેવાનું ધ્યાન રાખે. અમે તો સનાતન સાધુઓ છીએ, ભલે મરચું રોટલો ખાઈએ છીએ પણ વફાદાર સાધુઓ છીએ. ઠીક ના લાગે તો એનાથી દૂર થઈ જઈએ, પણ એનું ખરાબ તો ના જ કરીએ. મયુરભાઈ સાથે મારી કોઈ દુશ્મનાવટ નહોતી, પણ વિચારભેદ હતો. આજે પણ મયુરભાઈ વેર રાખે છે મારી સાથે, ઓર મારું વર્તન રાખે છે, છતાં ચિરાગભાઈને બધા ભેગા બેસી ગયા. કંઈ નહીં, આપણે સાધુ છીએ, અમે તૈયારી સાથે જીવતા હોઈએ છીએ કે કોણ દગો દેશે, કોણ પ્રેમ કરશે, કોણ નહીં કરે. બસ વિશેષ કંઈ કહેતો રહીશું, ચિરાગભાઈના હિતમાં કહું છું આ બધું.